જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં એક હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે। ખરેડી ગામના એક યુવાન પાસે એક યુવતીને મોકલવામાં આવી અને ત્યારબાદ નકલી પોલીસ ત્રાટકી અને મામલો રફેદફે કરવા માટે 10 લાખ રૂપિયાની માંગ કરી। આખરે 2 લાખમાં મામલો રફેદફે થયો, પરંતુ બાદમાં આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસે હની ટ્રેપના આરોપમાં 3 નકલી પોલીસ સહિત 5 શખ્સને દબોચી લીધા। શું છે સમગ્ર મામલો, આવો આપને બતાવીએ। સ્થળ ખરેડી ગામની સીમ, તાલુકો કાલાવાડ, જિલ્લો જામનગર। દામજી પટેલની સીમ, સમય રાત્રે 1:50 કલાકનો। 19 નવેમ્બર 2018 ના રોજ જામનગરમાં કાલાવાડથી 30 કિલોમીટર દૂર આવેલા ખરેડી ગામના ખેડૂત યુવાન દામજીભાઈની વાડીમાં એક દેખાવડી યુવતી આવે છે અને યુવતીના રૂપમાં મોહિત થઈને દામજીભાઈ યુવતી સાથે થોડા સમય સુધી વાતે વળગે છે। તે દરમિયાન ત્યાં પોલીસના દરોડા પડે છે અને કહાની વળાંક લે છે। નકલી પોલીસે પાડ્યા દરોડા। 3 ખાખી વર્દીધારી શખ્સો, એક સ્થાનિક ગ્રામવાસી સહિત 5 શખ્સે વાડીમાં રેડ પાડી અને યુવાન યુવતીને કહ્યું કે બંને ત્યાં જ બેસી રહેજો, ઊભા થતા નહીં એમ કહીને નકલી પોલીસે કામગીરી શરૂ કરી। 1-2 એ વાડીના ઓરડામાં તપાસ કરી। 1-2 યુવાન યુવતીની આસપાસ રહ્યા અને બાદમાં પોલીસે દામજીભાઈ અને યુવતીને ઊભા રાખીને ફોટો ખેંચી લીધા। બાદમાં કાગળિયા બનાવવાનો ડોળ કર્યો। વાત આવી સેટિંગ પર। રૂપિયા 10 લાખની કરી માંગણી। રૂપિયા 2 લાખમાં થયું સેટલમેન્ટ। તમે બંને અહીં રંગરેલિયા મનાવતા ઝડપાઈ ગયા છો, કાયદેસરની કાર્યવાહી કરવી પડશે એમ પોલીસે જણાવતા યુવતીએ ખેડૂતને ઇશારો કર્યો અને વાતચીત કરવા કહ્યું। બંને પક્ષે વાતચીત થઈ અને મામલો રફે દફે કરવા નકલી પોલીસે રૂપિયા 10 લાખ માંગ્યા અને યુવાનને ફોટા દ્વારા બદનામ કરવાની ધમકી આપી, જેથી યુવતીએ જ યુવાનને સેટલમેન્ટ કરવા કહ્યું અને દામજીભાઈ તૈયાર પણ થઈ ગયા હતા। જો કે અંતે સેટલમેન્ટની રકમ 2 લાખ પર આવીને અટકી અને રાત્રે પૈસા ન હોવાથી બીજા દિવસે ગામના જ વ્યક્તિને રૂપિયા આપવા જણાવ્યું અને યુવતીને તેના ઘરે છોડી દઈશું તેમ જણાવીને નકલી પોલીસ યુવતીને લઈને ત્યાંથી ચાલી ગઈ હતી। પોલીસનો સ્વાંગ રચી અને આવેલા અને જે ફરિયાદી છે તેને ફસાવી અને તોડ કરવાની, મતલબ પૈસા પડાવવાની વૃત્તિથી આવેલા અને આ બાબતે ફરિયાદ કરતા આરોપીઓને ધરપકડ કરવામાં આવી। કઈ રીતે ફૂટ્યો ભાંડો? બીજા દિવસે ભોગ બનેલ દામજીભાઈએ સ્થાનિક પોલીસમાં તપાસ કરાવી, પરંતુ રાત્રે કાલાવાડ પોલીસ દ્વારા આવી કોઈ રેડ પાડવામાં આવી ન હતી એવી વાત સામે આવી। ત્યારબાદ યુવાને સ્થાનિક પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી। પોતે હની ટ્રેપનો ભોગ બની ગયા છે એમ જાણ થતાં જ યુવાનના હોશ ઉડી ગયા। પોલીસે હની ટ્રેપ સંદર્ભે યુવતી સહિત 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આ મામલે પોલીસે આરોપીઓને દબોચી લીધા છે। એ બાબતે ગણતરીના કલાકોમાં 5 આરોપીઓ ઝડપી લીધા છે અને 2 આરોપીઓ ઝડપવાના બાકી છે। આજે રિમાન્ડની કાર્યવાહી 1.5 દિવસના રિમાન્ડ મળ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। કોણ છે આરોપીઓ? ઝડપાયેલા આરોપીઓમાં આરોપી નંબર 1 ગૌતમ ઉર્ફે ગોવિંદ બથવાર, રહેવાસી ખરેડી કાલાવાડ। આરોપી નંબર 2 હિતેશ દેવકરણ દાવદરા, રહેવાસી રાજકોટ। આરોપી નંબર 3 અલ્પેશ ધીરુભાઈ ભટ્ટી, રહેવાસી રાજકોટ। आरोपी नंबर 4 अश्विन जांबुरिया, रहवासी लोधिका राजकोट। आरोपी नंबर 5 पार्थ हसमुख सीसांगिया, रहवासी राजकोट ने पोलीसे दबोची लीधा छे। हाल तो पोलीसे 5 शख्सोने दबोची लीधा छे અને અગાઉ કેટલા લોકોને હની ટ્રેપમાં ફસાવ્યા છે અને કેટલી રકમમાં પતાવટ કરવામાં આવી
હની ટ્રેપમાં અન્ય કોઈ સાગરીત છે કે કેમ તે તમામ મામલે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરી છે. ક્રિમિનલ માટે નથુ રામડા, વીટીવી ન્યૂઝ, જામનગર.